સતત મેઘાવી માહોલ આપણને જોવા મળી રહ્યો છે। આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને શું આગાહી અને અત્યારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? જે ચોક્કસથી આપને જણાવી દઉં તો રાજ્યના 9 જેટલા જિલ્લાઓના અંદર વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના 5 જેટલા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। દમણ, દાદરા નગર હવેલીના અંદર આગાહી કરવામાં આવી છે વરસાદની, તો સાથે જ નર્મદા, સુરત, નવસારી ના અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વલસાડ અને તાપીના અંદર પણ આજરોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે જ ચોક્કસથી આપને જણાવી દઉં તો દક્ષિણ ગુજરાતના જેટલા 13 જેટલા ડેમોના અંદર હવે જે છે વરસાદી પાણીને લઈને વરસાદનું જે પાણી ડેમોમાં પડતાની સાથે જ ડેમો જે છે એ પણ હવે છલકાઈ ચૂક્યા છે। આજે દક્ષિણ ગુજરાતના જે નદી નાળાઓ છે એના અંદર પણ હવે નવા નીર આવ્યા છે। ત્યારે વરસાદની જે પ્રમાણેની રાજ્ય સરકાર હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી એ આગાહીને લઈને 5 જિલ્લાઓના અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે એ ખેડૂતોના અંદર પણ ક્યાંક હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેતી લાયક વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોના અંદર પણ એક હવે વાવણી લાયક વરસાદને લઈને તેઓના અંદર પણ એક ખુશીનો માહોલ સર્જાયો છે। તો સાથે જ દક્ષિણ ગુજરાતના અંદર જે પ્રમાણે ડાંગરની ખેતી કરતા હોય છે લોકો, તે પ્રમાણે ડાંગરની ખેતી લાયક જે વરસાદ છે વરસાદ હાલ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના અંદર હાલ ખુશીનો માહોલ છે। ત્યારે જે પ્રમાણે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વલસાડ જિલ્લાના અંદર સાર્વત્રિક વરસી રહ્યો છે। ત્યારે દમણ અને દાદરાનગર હવેલીની વાત કરવામાં આવે તો દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગની આગાહીના દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણેનો વરસાદ હાલ તો વરસી રહ્યો છે। જે પ્રમાણે વલસાડના અંદર પહેલા જ વરસાદે ઘણી જગ્યાઓ ઉપર પાણી ભર્યા હતા અને પાણી ભરી જવાને લઈને નગરપાલિકાઓ જે છે નગરપાલિકાઓની પોલ ખોલી દીધી હતી। ત્યારે તંત્રના અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રમાણે કામગીરી પ્રી મોન્સૂનની કરવાની હતી તે કામગીરીની ક્યાંક હવે પોલ ખુલી હતી। જી